છો ને મારી હારે યુદ્ધમાં કેટલી વખત ભાગી ગયો છો. જા, યુદ્ધ તને તો અપાય જ નહીં, તું તો ભાગવા વાળો છો. કેટલી વખત ભાગી ગયો. તારી હારે હું યુદ્ધ કરું? યુદ્ધ તો હરખે હરખા હારે થાય. એટલે અર્જુન, તું તો જે છોકરો છો, તારી હારે યુદ્ધ નથી કરવું. હરખે હરખા કોણ છે? કે ભીમ છે ને, ઈ મારી જેવડો છે ને ઈ મારી જેટલો બળુકો છે. એટલે હું યુદ્ધ તો આપીશ, પણ ભીમને આપીશ. ભીમ કે હોળીનું નાળિયેર હું, કાનો કે હોળી તું ને નાળિયેરી. જરાસંઘ યુદ્ધ થયું, કૃષ્ણ કૃપાએ થઈને અને જરાસંઘનું મૃત્યુ થયું. ભગવાનના આશીર્વાદ છે. જરાસંઘ મરતો નથી. ત્યારે જરાસંઘના બે ચીરિયા કરે, જેમ દાંતણના ચીરિયા કરીને ફેંકી દે એમ જરાસંઘના, અને વચ્ચે એક બાણ બનાવ્યું છે અને જરાસંઘનું મૃત્યુ થયું. આ કૃષ્ણએ કૃપા કરી છે ચારે, બાકી જરાસંઘ હણાતો નથી. અને એ ધન મળ્યું એનાથી રાજસૂર્ય યજ્ઞ અર્જુનનો યુધિષ્ઠિરનો થયો છે. અને એ દરમિયાન શિશુપાલ જે દ્રોહી હતો, મામાભાઈના ભાઈઓ છે કૃષ્ણ અને શિશુપાલ, પણ અગ્ર પૂજા શિશુપાલની થવાની છે, કૃષ્ણની થવાની છે. શિશુપાલ ત્યાં સહન થતું નથી, કૃષ્ણને બેફામ ગાળો આપે છે. દાઉજી ઉભા થયા મારવા હાટુ, કે શિશુપાલ જવાન સંભાળ, જીભને કાબુ મારા, ન બોલવાનું બોલે છે. ખડગ ઉગામ્યું દાઉજીએ, એટલે કૃષ્ણે બેડ દીધા, મોટાભાઈ બેહો, તમારે કઈ બોલવાનું થતું નથી. આમાં ફૈબાની હારે મેં હિસાબ કરી રાખ્યો છે, 100 ગાળીઓ બોલશે ને ત્યાં સુધી હું કાંઈ નહીં બોલું. 100 ની ઉપર જાય ને, જયારે સેન્ચુરી મારી દેશે ને, ત્યારે એની વિકેટ જવાની છે. એટલે બોલવા દો. નાના હતા ને ત્યારે બહુ માર બોલ કરતો ને કૃષ્ણ મારતો, એટલે ફૈબાએ કીધું કાના રહેવા દે ને, એનો સ્વભાવ જ એવો છે ને, તું તો સમજ. એટલે નાનપણમાં ફૈબાને વચન આપ્યું કાનાએ કે ફઈ ઠીક છે, ગાયો ભલે બોલે, પણ 100 ની ઉપર જાય ને તેદી હું એને મારીશ. આજે રોજ દર વખતે ડાયરી લઈને હારે રાખતો, ગણતો, 1 થઈ 2 થઈ તેને. આજે તો એટલો બધો ક્રોધ આવ્યો ને, ડાયરી બાયરી બધું એક બાજુ રહી ગયું. 100 ની ઉપર ગઈ, સુદર્શન ચક્ર ભગવાને મૂક્યું, શિશુપાલનું મસ્તક કપાયું, શિશુપાલને માર્યો. આ રીતે દંતવક્ર અને શિશુપાલ, આ જય વિજયના બે જે દ્વારપાલ હતા, એને ભગવાને માર્યા. 3 જન્મે ભગવાનને વેર ભાવે ભજીને અને મુક્ત થવાનું છે. અહીં શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. પછી શ્રમનો મહિમા બતાવ્યો છે કે એ રાજસૂર્ય યજ્ઞની અંદર કોઈ પણ કામ નાનું નથી, એ સમજાવવા માટે ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે મહારાજ, મારી અગ્ર પૂજા કરો એ તો બરોબર, પણ તમારો મિત્ર પણ ખરો, ફઈનો દીકરો પણ ખરો, એટલે મારા લાયક કઈ કામકાજ હોય ને તો કહેજો. આવા આપણા કથા મંડપની અંદર પણ આપણા સગાવાલાઓ સ્નેહીઓ આવે તો માત્ર કથા સાંભળવા નહીં, કાંઈક કહે અમારા લાયક કાંઈ કામકાજ હોય તો કહેજો. એમ કૃષ્ણએ વિવેક કર્યો. યુધિષ્ઠિર કે ના, કોઈ કામ બાકી રહેતા નથી, બધા જ હોપાઈ ગયા છે, તમારે ખાલી બેસવાનું છે ને દર્શન જ કરવાનું છે યજ્ઞનું. પણ કાનો કે નહીં, મને કાંઈક કામ સોંપ. શ્રમનો મહિમા છે એટલે બહુ આગ્રહ કર્યો. એટલે યુધિષ્ઠિર કહે છે કે તો ભગવાન એક કામ કરો, કૃષ્ણ આમ તો કોઈ કામ બાકી નથી રહ્યું, બધાને તે હોપાઈ ગયું છે, રસોડું ને સફાઈ ને બધું જ કામ, પણ હવે તમને એમ લાગે કે કંઈક ઘટે છે, કામ બાકી રહી ગયું, તો એ તમારે કરી નાખવું. એટલે કૃષ્ણ કે ભલે. ને હકીકતે બધા કામ સોંપાઈ ગયેલા, કોઈ કામ બાકી નહોતું રહ્યું, બધી ટુકડીઓ બનાવેલી હતી યુધિષ્ઠિરે. પણ બધા જમીન ઉભા છે ને બ્રાહ્મણો, એટલે પતરાવાળા ઉપાડવાનું કામ કોઈને હોપાણું નહોતું. એટલે કાનાએ પકડી લીધું કામ. એ અષ્ટપટરાણીઓ આવો, એ હુપડી લાવો, એ ટોપલો લાવો, એ કોઈ હાવણો લાવો. અષ્ટપટરાણીઓ આવી, હુપડીને હાવણો ટોપલા લઈ લે. અરે ઉભ્યું છે, હું સફાઈ કરો, આ પતરાવાળા ઉપાડો. કાનો પોતે પતરાવાળા ઉપાડે. કોઈ કામ નાનું નથી. આ આપણે શાળાઓ જે ચાલે છે ને, ભોજન શાળાઓ, એમાં પણ કઈક કામ આપણાથી થાય ને તો આપણે કરવા. અવકાશના સમયમાં આપણાથી જે કંઈ થાય તેવા કામ કરવા, અને યજમાનને ઇનડાયરેક્ટલી પણ આપણાથી મદદ થાય તે કરવી. કોઈ કામ નાનું નથી એ બતાવવા માટે કૃષ્ણએ એઠા પતરાવાળા ઉપાડ્યા છે અને અષ્ટપટરાણીઓને પણ કામે લગાડી છે. આ રીતે શ્રમનો મહિમા બતાવ્યો છે. સુદામદેવનું ચરિત્ર આવે છે, પણ એ ચરિત્ર આપણે મધ્યાહન સત્રમાં લઈશું. અત્યારે થોડીક સ્વાગત વિધિ અને એ પછી થોડુંક રાસ લઈ અને આપણે કથા સત્રને વિરામ આપીશું. સૌને જય શ્રી કૃષ્ણ. અત્રે કોકડિયા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા સર્વ વડીલો મહેમાનોનું હું પરિવાર વતી શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે પરિવારના બધા જણા તાળી પાડી આપણા મહેમાનોને વધાવી લઈએ.
હવે આપણે તો મહેમાનોને સન્માનવાનો કાર્યક્રમ આપણે રાખીએ તો બહુ મોટો થઈ જાય, પણ મહેમાનો આપણને સન્માનવા માંગે તો એમાં આપણે ના પડાય નહીં, એવો મહેમાનોનો ભાવ રહેલો છે. તો એટલે હું ઝડપથી હું જેના નામ બોલું એ ઝડપથી આ કુકડિયા પરિવારને સન્માનિત કરશે. તો હું સન્માન કરવા પહેલા વ્યાસપીઠનું સન્માન કરવા માટે હું અરવિંદ પટેલ સીતાપરાને વિનંતી કરીશ કે તેઓ અને કલ્પેશભાઈ માવાણી આવી શાસ્ત્રીજીનું વ્યાસપીઠનું સન્માન કરશે અને અત્રે ઉપસ્થિત સર્વ સંગીતના નાદ વહેરાવતા સ્ટાફનું આ અરવિંદ પટેલ અને કલ્પેશ પટેલ સન્માન કરશે. આ ઉપરાંત પ્રભાબેન અને મમતાબેન પોતાના ભાઈઓનું સન્માન કરવા માગે છે, તો એ બહેનો પણ સન્માન કરવા માટે અહીં સ્ટેજ પાસે ઊભી રહે. હું જે નામ બોલું એ બધા ભાઈઓ સ્ટેજ પાસે આવી જાય. શ્રી રમેશભાઈ ગણેશભાઈ, પંકજભાઈ ગણેશભાઈ, કાળુભાઈ કરમસિંહભાઈ, વિનુભાઈ માધુભાઈ, જયંતિભાઈ માધુભાઈ, શાંતિભાઈ વલ્લભભાઈ, જીતુભાઈ લવજીભાઈ, રણછોડભાઈ મોહનભાઈ, શાંતિભાઈ નાગજીભાઈ, ઠાકરભાઈ કુરજીભાઈ, પ્રવીણભાઈ રાણાભાઈ, ચંદુભાઈ ભીમજીભાઈ, જયંતિભાઈ રાઘુભાઈ, હરેશભાઈ પાસાભાઈ, ઈશ્વરભાઈ જીવાભાઈ, ગોરધનભાઈ ખોડાભાઈ, પોપટભાઈ, તુલસીભાઈ અને શાંતિભાઈ મંજીભાઈ, શાંતિભાઈ બાબુજીભાઈ ગોટી એટલા અહીંયા લાઈનમાં ઊભા રહે તો પ્રભાબેન અને મમતાબેન એનું સન્માન કરશે. અત્યારે અરવિંદ પટેલ અને કલ્પેશ પટેલ શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે, તો આપણે આ બધાની લાગણીને તાળીના નાદ વડે વધાવીએ. બોલે ભાગવત ભગવાનની જય. કલ્પેશભાઈ માવાણી પણ શાસ્ત્રીજીનું સન્માન કરશે. હલો વડીલો છે ઉભા થઈજો, સન્માન ગ્રહણ કરશો. આ બાજુ પ્રભાબેન અને મમતાબેન પણ ભાઈઓનું સન્માન સર્વ ભૂદેવોનું સાધુઓનું સન્માન કરી રહ્યા છે. તાળીના ગળગળાટથી વધાવીએ. દ્વારિકાધીશની જય, બાલકૃષ્ણ લાલ કી જય. હલો પ્રભાબેન અને મમતાબેન સ્વાગત કરવા માટે આવી જાય. રમેશભાઈનું, પંકજભાઈનું, કાળુભાઈનું, કરમ વિનુભાઈનું, જયંતિભાઈનું સ્ટેજ પાસે આવશે. એનું સ્વાગત અરવિંદ પટેલ અને કલ્પેશ પટેલ કરશે. કેમ છે તારા જન્મદિવસે મેં તને શુભેચ્છા આપવા ફોન કર્યો હતો, ફોન તે નહોતો લાગ્યો તારો, પછી ફેસબુક ઉપર મૂક્યો. તાળીના નાદથી આપણા પરિવારનું સ્વાગત થતું હોય તો તાળી અવાજ બંધ ન થવો જોઈએ. આ બહેનો અને પટેલો હરખના ઉલામણે આપણને વધાવે છે, આપણું સન્માન કરે છે. લગ્નમાં બધી સાલું એને ઓઢાડી હોય ને પાછી આપે છે આપણું સન્માનિત કરી. તાળી પાડો. પ્રભાબેન, મમતાબેન બધા ભાઈઓને સન્માનિત કરશે. આ બાજુ સામુબેન ગણેશભાઈ પધારજો, માધુભાઈ મેઘજીભાઈ પધારજો, વલ્લભભાઈ પધારજો, રાણાભાઈ, રાઘુભાઈ, પાસાભાઈ, ભીમજીભાઈ આ બાજુ આવી જાવ. એને કલ્પેશ પટેલ અને અરવિંદ પટેલ એનું સન્માન કરશે. ચાલો ઝડપભેર આવી જાઓ. સ્વાગતનું લિસ્ટ ઘણું લાંબુ છે અને આપણે કથાનો વધારે સમય ન લેતા ઝડપથી અહીંયા પધારજો. હવે હું શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે જાનવીબેન જગદીશભાઈ ખેરને વિનંતી કરીશ કે એઓ શાસ્ત્રીજીનું સન્માન કરશે. જાનવીબેન જગદીશભાઈ ખેર વ્યાસપીઠનું સન્માન કરશે અને ઈશ્વરભાઈ કુકડિયાનું સન્માન પણ કરશે. તો ઈશ્વરભાઈ કુકડિયા પણ સ્ટેજ પાસે આવી જાય. પહેલા જાનવીબેન વ્યાસપીઠનું સન્માન કરશે. આપણે બધા આપણા પરિવારનું સન્માન થાય તો આપણે બધાને હરખભેર વધાવીએ તાળીના અવાજથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
હવે જાનવીબેન ઈશ્વરભાઈ કુકડિયાનું પણ સન્માન કરશે. ઈશ્વરભાઈ કુકડિયા સ્ટેજ પાસે આવી જાઓ અને જાનવીબેન જગદીશભાઈ ખેર તરફથી જે સન્માન કરવામાં આવે છે તેનો સ્વીકાર કરશો. હલો, અરવિંદ પટેલ અને કલ્પેશ પટેલ અને પ્રભાબેન અને મમતાબેને સ્વાગત કર્યું. નથુગઢવાળાને વિનંતી કરીશ કે ઈશ્વરભાઈ, વિશાલભાઈ અને ગૌરવભાઈ નું સન્માન કરશે. કંજલબેન ધામેલિયા નથુગઢવાળા ઝડપથી સ્ટેજ પર આવી ભાઈ અને ચિરાગભાઈ પણ આવજો. તેઓનું સ્વાગત કિંજલબેન ધામેલિયા નથુગઢવાળા કરશે. ઝડપથી સ્ટેજ પાસે આવી અને ગીતાબેન બાબુલાલ કાકડિયા, શ્રી પોપટભાઈ માવજીભાઈ ગોટી, નાનુભાઈ માવજીભાઈ ગોટી, શાંતિભાઈ માવજીભાઈ ગોટી અને અશોકભાઈ માવજીભાઈ ગોટીનું સ્વાગત કરશે. તો ગી પરિવારના ભાઈઓ અહીંયા આવી જાઓ. તો ગીતાબેન એનું સ્વાગત કરે છે. ગીતાબેન કાકડિયા. હવે ગીતાબેન કાકડિયા ભગવાનની જય. ગીતાબેન કાકડિયા પોપટભાઈનું, નાનુભાઈનું, શાંતિભાઈનું અને અશોકભાઈનું આ ગોટી પરિવારનું સન્માન કરી રહ્યા છે. બાબુભાઈ કાકડિયા સ્ટેજ પર આવીને કરશે. ઝડપભેર સન્માન પ્રાપ્ત કરજો. અહીંયા આવી સ્ટેજ ઉપર શાસ્ત્રીજીનું સન્માન કરશે શ્રી ધનજીભાઈ ગાંગાણી. હું અરવિંદભાઈ અને કલ્પેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણા હનુમાનજી મહારાજના મંદિર પૂજ્ય વિનુ બાપુનું સન્માન કરવા માંગે છે. તો વિનુ બાપુ પણ સ્ટેજ પાસે આવશે. કરવામાં આવે છે. ધનજીભાઈ ગાંગાણી ફુલસરવાળા અહીંયા પધારી શાસ્ત્રીજીનું સન્માન કરશે. હા, બાજુ જાઓ બાપુ. હા, બોલો ભાગવત ભગવાનની જય, હનુમાનજી મહારાજની જય. શાસ્ત્રીજીનું સન્માન કર્યું. હવે ધનજીભાઈ વતી ભાવુબેન એ ભરતભાઈનું, રણછોડભાઈનું, જીતુભાઈનું, મંજીભાઈનું, દિનેશભાઈનું, નરસિંહભાઈનું, રમેશભાઈનું, શાંતિભાઈનું. હવે હું શિવલાલભાઈને વિનંતી કરીશ કે તેઓ તેના કુલ ગોળનું સન્માન કરશે. શિવલાલભાઈ આવશે. મહેશભાઈનું, નરસિંહભાઈનું, રમેશભાઈનું, શાંતિભાઈનું સન્માન સૌજીભાઈ. અત્યારે અહીંયા માળવાઉથી માંગુકિયા પરિવારના ગોર એવા ચિરાગભાઈ મહેતા પણ અહીંયા પધારેલા છે. એનું પણ હું પરિવાર વતી સ્વાગત કરું છું. માળવાના શાસ્ત્રીજી ગોરદાદા ચિરાગભાઈ પણ અત્રે પધાર્યા છે. બકાનાથી પ્રકાશભાઈ શાસ્ત્રી ના પરિવારમાંથી આશીષભાઈ દેસાઈ પણ અહીંયા પધાર્યા છે. તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. બોલો ભાગવત ભગવાન કી જય. ચિરાગભાઈ દેસાઈ અહીંયા આવજો. આશીષભાઈ, આશીષભાઈ પધારજો. આપણા પરિવારની આશીષભાઈ દેસાઈ દકાના વાળા ગોર, એનું હાલ સુરત, એનું પણ સન્માન શાસ્ત્રીજી કરી રહ્યા છે. બોલીએ ભાગવત ભગવાનની જય. ચલો, સન્માનિત થઈ ગયા. ચલો ફટાફટ આપણે સન્માન કાર્ય કરીએ. અહીંયા આવેલા મહેમાનો ઝડપથી સન્માન કરશે. હવે હું પોપટભાઈ કેશુભાઈ ખેની અને બાબુભાઈ લિંબાચિયાને વિનંતી કરીશ. તેઓ શાસ્ત્રીજીનું સન્માન કરશે. અને ભરતભાઈ અને જીતુભાઈ અને દિનેશભાઈ અને બાબુભાઈનું સન્માન વસંતબેન ને વિનંતી કરીશ કે તેઓ ભરતભાઈનું, જીતુભાઈનું, દિનેશભાઈનું, બાબુભાઈનું સ્વાગત કરશે. અને પોપટભાઈ કેશવભાઈ ખેની શાસ્ત્રીજીનું સ્વાગત કરશે.
આ બધા મહેમાન છે બહુ સમજદાર છે કે આપણે છેલ્લે દિવસે જ રાખીએ એમ, એટલે વચ્ચે કથામાં ડિસ્ટર્બ ન થાય. તો આજે આ બધા આપણા મહેમાનો આપણે બધા આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે બપોરે 4 વાગ્યાના સુમારે ભગવાનની કથાને અહીંયા વિરામ આપવામાં આવશે. બપોરનું સત્ર પણ આપણે રેગ્યુલર 3 વાગે શરૂ કરવાનું છે. કથાનું બીજું સત્ર શરૂ થશે 3 વાગે. હવે હું કોણ સન્માન કરશે? લાભબેન. શ્રી લાભુબેનને વિનંતી કરીશ કે એઓ વ્યાસપીઠનું સન્માન કરશે. પૂજ્ય લાભુબેન આવી શાસ્ત્રીજીનું સન્માન કરીને ઠાકરભાઈનું અને હીરાભાઈનું સન્માન કરશે. તો આભાર વ્યક્ત કરવા માટે કુકડિયા પરિવાર વતી તમારો આભાર વ્યક્ત થાય એ માટે 7 દિવસ સુધી તમે આ સમસ્ત ઉછળી ગામે આ કાર્યમાં સહકાર આપ્યો એ બદલ આપ સર્વનો આભાર વ્યક્ત કરવા માંગે છે. તો પંકજભાઈ અને ભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. શ્રી હનુમાનજી મહારાજની જય. હનુમાનજીના સાનિધ્યમાં આ વાત કરી અને એ લોકોએ કીધું નિસંકોચપણે તમે અહીંયા કથા કરી શકો અને ગામજનોને જે લાભ મળે એવો બીજી જગ્યાએ કદાચ ઓછો મળે. એટલા માટે અમને ગ્રામજનોએ અને હનુમાનજી મંદિરના ટ્રસ્ટી તથા પૂંજારી દરેક લોકોએ અમને સહકાર આપવાની પૂરેપૂરી બાહેંધરી આપી અને અમે અહીંયા આ કાર્યક્રમનું આયોજન કર્યું. તે બદલ સમસ્ત ગામ ઉંચડી ગામના દરેક નાના મોટા તથા બાલ વૃંદ બધાનો ખૂબ ખૂબ ઋણી છે. અને આવા નવા આપણા ઉંચડી ગામમાં કાર્યો દરેક વ્યક્તિ કરે એવી અમને આશા છે. અને ખૂબ ખૂબ આભાર ઉંચડી ગામનો તથા અમારા દરેક પરિવારના આવેલા માનવંતા મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મહાયજ્ઞનું કાર્ય પૂર્ણ થશે અને આ કાર્યની અંદર સહકાર આપવા બદલ ફરી ગ્રામજનો અને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હું પૂજ્ય રણછોડભાઈ વાવડીવાળાને વિનંતી કરીશ કે અહીંયા શાસ્ત્રી સંજયભાઈ ભટ્ટનું સ્વાગત કરશે. આ ઉપરાંત રણછોડભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, જીતુભાઈ, દિનેશભાઈ, મંજીભાઈ, નરસિંહભાઈ અને શાંતિભાઈનું પણ સન્માન કરશે. તો રણછોડભાઈને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર આવી વ્યાસપીઠ ભાગવત ભગવાનની જય. હવે રણછોડભાઈ અહીંયા સ્ટેજ રણછોડ રાય કી વાહ વાહ. બસ જય શ્રી કૃષ્ણ સાહેબ. રણછોડભાઈ બસ અહીંયા હોય છે અંકિત ખેની. એ બાળક છે ને સરસ મજાનું આપણને ગીત સંભળાયું. ડાયરામાં સન્માનિત કરો. હાલો કુકડિયા પરિવાર વતી અંકિતભાઈ કુકડિયાનું સન્માન કરો. આપણે છે ને અંકિતભાઈ ને વન્સ મોર અગેન બિગ હેન્ડ પ્લીઝ. બોલો ભાગવત ભગવાન. પ્રેરણા આપી તો આ સર્વો આ સ્વાગત કરનારનું હું કુકડિયા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સર્વને ફરી કથામાં સાંભળવા માટે, કથા શ્રવણ માટે પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું છું. બોલીએ ભાગવત ભગવાનની લાલ કી જય.
મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ મુકુંદ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ કેશવ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ શ્રીમદ ભાગવત की कथा सप्तदिवसीय कथा પોતાના ગંતવ્ય સ્થાન એવા વિરામ તરફ વહી રહી છે. થોડીક સ્વાગત વિધિ પણ થઈ. આભાર વિધિ પણ થઈ. અહીં ઉપસંહાર કરતા શ્રીમદ ભાગવતી કથામાં કૃષ્ણના ગુણ ગાતા ગાતા 7 દિવસ વહી ગયા. સમયનો કોઈ ખ્યાલ ન રહ્યો. આનંદના દિવસો જતા વાર નથી લાગતી. કૃષ્ણ પરિણાયની કથા આપણે જોઈ. કાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ કાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ કાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ કાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે કોઈનો છેતરો છેતરાવો એવો સસ્તો નથી રે હું કાંઈ ગ્રેન્ડ કોઈનો છેતરો છેતરાવો એવો
કૃષ્ણલાલ કી શ્રી ગોવર્ધનનાથ કી શ્રી ગિરિરાજ ધરણ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહારી લાલ કી મધ્યાહન સત્ર બરોબર
ધનવિધો સ્મરણ કૃતસ્તે શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. હરે કૃષ્ણ
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाथ वासुदेवस्य वासितम्